કીર્તિબેન, હા કીર્તિબેન બેબી છે ને, બેબી નાની હતી, સંમતિ નથી. તો એ બી નાનો જ હતો ને, એને ક્યાં ખબર પડતી હતી હજુ? એ છોકરાની ઉંમર કે એટલી બધી નથી ને, જોઈ તો જન્મ તારીખનો દાખલો નાખી દો. ના એવું નથી બેન, પણ હવે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરવાનું એમાં? બરાબર, તો એની બિચારા એટલી સજા કાપી, આટલું બધું કર્યું એ છોકરાએ, એની ઇજ્જત ગઈ, એટલે એનો બિચારા ઘર બહારથી બચારો દૂર રહ્યો, એટલું જેલ કાપી એને, તો આ બધું વસ્તુ ખોટી પડે ને. તમને એટલી કોઈ થોડીક દયા ના આવી કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર? જાય દયા આવી ને બેન, દયા આવી એટલે તો કીધું. કોઈ પણ છોકરા હોય, હાલો બેવની ભૂલ હોય, એકની ના હોય. અમારી બેન તમને રિક્વેસ્ટ, તાલી કોઈ દિવસ એકાથે પડે એમ મને કયો હાલો. બેન મને બી ખબર છે કે બે તાલી એક હાથથી ના પડે. હા, ભૂલ બેવથી થઈ હતી તો બેવને કહેવાનું હોય, આજે એકને ના કહેવાનું હોય. અમે અમારી બેબીને નહીં કીધું, અમે બેબીને ઘણું સમજાયું બેન. હા, અમે અમારી બેબીને એટલું સમજાયું ને, તમે ના માનો. અમે કેવી રીતે દિવસ કાઢ્યા અમને ખબર. બધી વાત સાચી છે, પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું, પછી નિર્દોષ છૂટ્યો ને આજે. તો પછી હવે તો અમે નામ જ નહીં લીધું બેન, પછી તો હવે નહીં, નામ લેવાનો સવાલ નહીં, જે વસ્તુ વ્યક્તિએ ભોયગું ને એ મહત્વનું છે. વગર વાકે જે વ્યક્તિએ ભોયગું ને એ જોવાનું હોય આપણે. વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને, તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય. હાલો હું છું તો મને થઈ જાય કદાચ, પણ બેન આપણે આપણી કાસ્ટ ને આપણે જોવું. પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને, અને કાસ્ટનો વાંધો નથી બેન, ઉંમરનો વાંધો છે. ઉંમર નાની હોય ને બેન, રીતિની ઉંમર હા, ઓછી પણ તો એને પ્રેમથી સમજાવવાનું હોય. આનું કોઈ પણ નિવારણ પ્રેમથી લાવવાનું હોય. કેસ કબાડાથી તમે છોકરાને પૂછો, એને એવું હોય તો રૂબરૂ. તમે અમદાવાદ છો કે સુરત છો? હા, તો કઈ વાંધો નહીં, રૂબરૂ મળીએ. એમની તમે સુરત છો કે અમદાવાદ? તો એ ભાઈને બોલાવો, એ છોકરાને, હમ, અને એના રૂબરૂ આપણે વાત કરીએ. ભાઈ તને આપણે કેટલી વખત સમજાયો તો? એને બધું જ મને કીધું, પણ રીધી નહોતી સમજતી. પણ હવે અમારે કોઈ પ્રોબ્લેમ નથી આના માટે. હવે ક્યાંથી પ્રોબ્લેમ હોય? જે સજા એને કાપવા નથી કાપી ને, કે તમને થોડો પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ તો એને પડ્યો છે ને. બેન હું તમને રિક્વેસ્ટ કરું છું, રિદ્ધિની આગળ ઉંમર, હવે આગળ એને ભવિષ્યની છે. એમની તમારી છોકરીની તમને ભવિષ્યની પડી છે, તો કોકના દીકરાનું ભવિષ્ય ન હોય? બેન માફ કરો તો સારું બેન. એને એનું કોઈ ભવિષ્ય નતું, એનું ભવિષ્ય તો બગડી જ ગયું ને ઓલરેડી. હું તમને હાથ જોડીને માફી માંગુ છું બેન. માફી